ફ્રેન્ડ્સ, આ નજારો જોઈને તમને જવાનું મન થઈ ગયું ને? તો બસ આજે હું તમને માઉન્ટ આબુની એવી વાત કહીશ ને કે જે અત્યાર સુધી તમને કોઈએ નહીં જણાવી હોય કે તમે જ્યારે માઉન્ટ આબુ જાઓ ત્યારે નક્કી લેકની પાસે વોકિંગ ડિસ્ટન્સ ઉપર કે જ્યાં માર્કેટ પણ હોય, ફૂડ કોર્ટ પણ હોય, ફૂડ આઉટલેટ્સ પણ હોય અને તમને ફરવાની અને રહેવાની ખૂબ જ મજા પડે તો એવું સ્થળ કયું છે? તો આ છે, મેં બીજી હોટલ પહેલાં એક વિડીયો આપ્યો છે અને આ છે હોટલ પનઘટ. આ પનઘટ હોટલ એ ફ્રન્ટ ઓફ નક્કી લેક. તમને ત્યાં રહેવાની એટલી મજા આવશે. તમે ફ્રેન્ડ્સ બહુ જ મોટા રિસોર્ટમાં રહેવું દૂર, એના કરતાં આ હાર્ટ ઓફ ધ સિટીમાં રહેવું ઘણું જ મજા આવે એવી વસ્તુ છે. ફ્રેન્ડ્સ, આ હોટલ બિલકુલ નક્કી લેકની સામે છે. તમે તમારી વિન્ડોમાંથી નક્કી લેક જોઈ શકો, બહાર માર્કેટમાં ફરી શકો અને રાત્રે પણ તમે નક્કી લેકની મુલાકાત લઈ શકો. આ હોટલ પનઘટની ટેરેસમાં આવી રીતે હિંચકા, ટેબલ ચેર્સ મૂકેલા છે કે તમે સવારે મોર્નિંગ બ્રેકફાસ્ટ અથવા તો રાત્રે ડિનર પણ કરી શકો. એ લોકોનું પોતાનું કિચન છે. તમે જે ઓર્ડર આપશો એ પ્રમાણે તમને ચાર્જ લઈને બનાવી આપશે. હવે આ હોટલના રેન્ટની વાત કરીએ તો એ પણ સિઝન પ્રમાણે વધતું ઘટતું રહે છે. મેં જ્યારે અત્યારે હું ગઈ હતી ઓગસ્ટમાં, ત્યારે મેં 2500 રૂપિયા પર ડે પે કર્યા છે વિધાઉટ બ્રેકફાસ્ટ. પણ જો તમે થોડુંક બાર્ગેન કરશો તો તમને એમાં પણ ફાયદો થશે. તો હું તમને આ વિડીયોમાં જ એમનો કોન્ટેક નંબર પણ આપી દઉં છું. જો તમે મારી જેમ ફરવાના શોખીન હોય તો તમે આ હોટલમાં જરૂરથી રોકાજો. તમને ફરવાની ખૂબ મજા આવશે અને કોઈ પણ ડર વગર તમે રાત્રે મોડા સુધી પણ ત્યાં નજીકમાં ફરી શકો. એટલી સરસ જગ્યા છે. બસ આ હોટલમાં મને બે વસ્તુ એક થોડીક ના ગમી તો એ એક છે કે એક પણ વોર્ડરોબ નથી કે તમે તમારો સામાન ક્યાં મૂકી શકો. પણ જો તમે કપલમાં જઈ રહ્યા છો તો તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. અને બીજું કે લિફ્ટ નથી, ખાલી એક જ ફ્લોર છે, ફર્સ્ટ ફ્લોર, અને એની ઉપર ટેરેસમાં 2-4 રૂમ છે. એટલે બહુ જ ઓછી નાની હોટલ છે પણ રહેવાની મજા આવે એવી છે. અને મારો આ 4th સ્ટે આ હોટલમાં હતો તો મારો એક્સપિરિયન્સ તો ઘણો સરસ છે. તો ફ્રેન્ડ્સ, તમે આ વખતે જ્યારે પણ આબુ જાઓ ને તો જો પોસિબલ હોય તો તમે આ જ જગ્યાએ જરૂરથી રોકાજો. તમારો એક્સપિરિયન્સ શેર કરજો. તમને વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સાથે પણ આ ઇન્ફોર્મેશન જરૂરથી પહોંચાડજો. થેન્ક યુ.